નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીની અંદર પ્રયોગ નંબર 1 ની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે ધ્યાનથી નિહાળવાનો છે. વિડીયો જોયા પછી ધ્યાનથી તમારા પ્રયોગ પોથીની અંદર નોંધ કરવાની છે. તો હેતુ છે વાયુ અવસ્થામાં પદાર્થ સરળતાથી દબનીય છે દર્શાવવું. તો સાધનો શું જોઈએ છે? તો પિસ્ટન છે, સિરીજ છે ને રબરનો બુચ છે. પદાર્થ છે સંઘનન હવા છે, પાણી છે અને ચોકનો ભૂકો છે. આ 3 પદાર્થ તમે રાખી શકો છો. એના પછી જે આકૃતિ છે એ સેમ ટુ સેમ તમારે દોરવાની છે. બરાબર છે? એમાં કોઈ જાતને કોઈ માથાકૂટ કરવા થતી નથી. સેમ ટુ સેમ આકૃતિ ચિપકાવવાની થાય છે. એના પછી પ્રયોગ પદ્ધતિ લઈએ આપણે. 100 ml ની 3 સિરીજ લો. એ દરેકના શીર્ષ ભાગને રબરના બુથથી બંધ કરી દો. દરેક સિરીજોને પિસ્ટન ગાળી લો. પ્રથમ સિરીજનો કઈ ભરશો નહીં. આમ પ્રથમ સિરીજમાં હવા છે, બીજી સિરીજમાં પાણી અને ત્રીજી સિરીજમાં ચોકનો ભૂકો ભરો. હવે દરેક પિસ્ટનને સિરીજમાં નાખો. દરેક સિરીજમાં રહેલી વસ્તુઓને સંકોચન થવા માટે સિરીજમાંનો પિસ્ટનને એક સરખું દબાણ આપી દબાવવાનો પ્રયત્ન કરો. કઈ સિરીજમાં પિસ્ટન સહેલાઈથી દબાઈ શકે છે? મિત્રો હવે આપણું અવલોકન જોઈ લઈએ કે હવા ભરેલી સિરીજમાં પિસ્ટન સરળતાથી દબાય છે. જે હવા ભરેલી છે એ પિસ્ટન કેવો મિત્રો સરળતાથી દબાય છે. એના પાણી ભરેલી સિરીજમાં પિસ્ટન હવા ભરેલી સિરીજના પિસ્ટન કરતા ઓછું સરળતાથી દબાય છે. બરાબર, થોડું ઓછું છે. આ પ્રયોગ પરથી નિર્ણય છે મિત્રો કે આ પ્રયોગ પરથી પદાર્થની અવસ્થાના અને તેનું સંકોચન જાણી શકાય છે. અને અવસ્થા કઈ છે, સંકોચન કઈ છે એ જાણી શકાય છે. મિત્રો તમારા જ્ઞાનની ચકાસણી છે કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થા તેનો ચોક્કસ આકાર હોય છે. તો મિત્રો ઘન હોય છે અને ચોક્કસ આકાર હોય છે. નંબર 2 છે નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? તો દબનીય છે. વાયુ કેવો હોય છે? વાયુ દ્રવ્ય માટે એનો આકાર નિશ્ચિત નથી. નિશ્ચિત છે આકાર, બરાબર, સાચું છે. દબનીય તો ખોટું છે, કારણ કે દબનીય તો નથી. તાપમાનનો વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય છે? તો કદ વધે છે. શું વધે છે? કદ વધે છે. દ્રવ્યની કઈ અવસ્થામાં સંકોચનશીલતાનો ગુણ વધારે હોય છે? તો વાયુમાં. નંબર 5 છે દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરને શું કહેવાય છે? તો ઠારણ કહેવાય. દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરને શું કહેવાય? ઠારણ કહેવાય છે. એના પછી ખાલી જગ્યા છે કે ઘરેલું ઈંધણ ખાલી જગ્યામાં સંકોચનશીલતાનો ગુણધર્મનો ઉપયોગ થાય છે. તો એલપીજી. શાનો ઉપયોગ આવશે? એલપીજી. પ્રવાહીની સરખામણીમાં વાયુની દબાણની ખાલી જગ્યા હોય છે તો કેવી હોય છે? વધુ હોય છે. પદાર્થના પ્રતિ એકમ કદના દળને ખાલી જગ્યા કહે છે તો શું કહે છે? ઘનતા કહે છે. બરાબર છે? તો મિત્રો આ પ્રયોગનું માર્ગદર્શન આપેલું છે જે તમે સરળતાથી જોઈ શકો છો. તો મિત્રો આ છે આપણો આજનો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.